ઓહો, સવાર કાચી નીંદરે ઉઠાડી દીધો મને. કોણ અવાજ કરતું હતું? અવાજ કોણ કરતું હતું કહી દો મને. લે, તમે બધા કરતા હતા. આવો. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો હું મમ્મા ઉઠીને જો રમત કરતા હતા, અને ત્યાં તો નાનીને ખબર પડી ગઈ ને બાબુના કે બાબુ ઉઠી ગયો છે, એટલે નાની તો બાબુને લઈને નીકળી ગયા રમાડવા. અને બાબુએ મમ્મીને દેખાડી દીધો ઠેંગો. પછી બાબુ નીની આવવા માંડી તો બાબુને નાખ્યો ઘોડિયામાં અને હિંચકો નાખતા સુવડાવતી હતી ને. પછી મને યાદ આવ્યું કે લે વજન બહુ વધી ગયું, હવે થોડું ગરમ પાણી પી લો. પછી મેં ચૂલો કર્યો ચાલુ અને નાખી દીધી છે ચમચી એક હળદર. પછી મને યાદ આવ્યું લે લીંબુ હે, બધી સેહત આજે જ હારી કરી લઉં. એક લીંબુને ઘાયો પીચકાવી દીધું અને પછી ભરી છે ગરમ પાણીનો ગ્લાસ. તા તો મને બોલાવવા આયા બાબુ કા કે હું હજી જાગું છું, મને હિંચકો નાખો. તો બાબુને હિંચકો નાખતા મેં પીધું છે ગરમ પાણી. सवारना पोर में ये गर्मा गर्म पानी बहुत गर्म लगता है यार. लेकिन मोटापा एक ऐसी बीमारी है जिसमें आदमी बीमार लगता नहीं है, लेकिन होता है और इसका कोई इलाज भी नहीं होता है. सिर्फ हम लोग मेहनत करते हैं. લે એમ કરતાં તો મને યાદ આવ્યું કે મેં વાળ સ્ટ્રેટ કર્યા હતા ને, લાવ થોડા કરી સમજીને રોટી લઉં. પછી મેં વાળ દીધું જુડો, કેમ કે ગમે એવા વાળ સ્ટ્રેટ કરો તમે ગરમીને ના પૂછી શકો. પછી હું નીકળી ગઈ છું બારે. ત્યાં તો મને યાદ આવ્યું કે લે મારો છોકરો ઉઠી ગયો છે ઘોડિયામાં. પછી રમતો તો વળી નાની આવી ગઈ ને વળી નાની ભેગો રમવા માંડ્યો. નાની આવે ને એટલે બાબુ મમ્માને ઠેંગો દેખાડીએ. ઠેંગો હજી નાની સામું જોઈ છે. મમ્મા નથી ગમતી લાગતી, મમ્મા નથી ગમતી બાબુ તને. એ બાબુડી મમ્મા હમું જો, બાબુડી મમ્મા હમું જો. પણ બાબુડી તો ઢીઠ છે, મમ્મા હમ ક્યારેય નહીં જોઈ. પછી જ્યારે બાબુએ જોયું ને એટલે મેં તરત જ ફોન ચાલુ કરી દીધો. બાબુ તા તલ્લાએ પૂછું. પછી મેં જેવો બાબુને ફોન દેખાડીને હાઈ કરવાનું કીધું ને તો એને હાઈ કર્યું. હવે ભૂલમાં કર્યું કે ચાઈને કર્યું એ રામ જાણે, પણ એને ભૂલમાં એવું થઈ ગયું. ત્યાં તો એને બજારમાં ચડીને રસવાળા ભાઈનો અવાજ આવ્યો હતો. હું તરત ભાગી એની કોમ 20 રૂપિયા લઈને, કેમ કે મને લાગી હતી ફૂલ તરસ. અને એમાંય શેરડીને રસ જોડે ને તો મજા આવી જાય. જેવો રસ મળ્યો ને એવું હું તરત લઈને ઉપર આવી ગઈ ને બાબુ જાગતો હતો ને તે નીચકો નાખતા મેં પી લીધો રસ. ત્યાં તો મને શેરીમાં પાછો અવાજ આવ્યો તરબૂચવાળા ભાઈનો. મેં સીધો મમ્મીને ઓર્ડર દઈ દીધો કે બાબુ જાગે ને તો માથે નહીં જવાય. મમ્મી ભાગ જલ્દી ન કરી ભાઈ વહી જાય ક્યાંક. પછી મમ્મી જેવા આવ્યા ને કે ડગરીજી પેલી મારલ હતી ને ઈદ મેં લઈ લીધી. પછી મને એવું લાગ્યું કે વિડીયો ઉતારું હું ને આવી રીતે ખાવું ને જરાક વધારે પૂંડી લાગું હું. એટલે મેં શું કર્યું, એના નાનકડા કટકા કરીને જલ્દી ખાય ને બીજું કાંઈ નહીં. મને એને વાર લાગે ને તરબૂચ ખાવા જરાય ના પોહાય. ये है मेरी माँ का पोते का जुगाड़, कहीं देश से बाहर न चला जाए. લે તમે તરબૂચ જોઈ લ્યો, ખાવું તમારે ખોટો આગ્રહ નહીં કરું, મને ખબર છે તમે નહીં ખાઈ શકો. અમારા આદિ હતા અહીંયા હું કરતી હતી, હું મારા ને બાબુના સેટિંગ સફાઈ, કેમ કે ક્યાંય જગ્યા નહોતી. જેવી સફાઈ થઈ ને ત્યાં તો મને દેખાણું બાબુને ઘૂઘરો. અને પછી મને તો ખબર પડી કે લે હજી એક આખી સુટકેસ ગોઠવવાની બાકી છે. અને મને મમ્મીએ કીધું હતું કે તારે કેરીની શાઈલ ઉતારીને કેરીનો રસ બનાવવાનો છે, જો તારે ખાવું હોય તો, નકર કાંઈ વાંધો નહીં, તમે ઉપવાસ પર ઉતરી શકો છો. એટલે મેં ચીંધું કામ કર્યું ને ત્યાં તમે રોટલી પકડાવી દીધી, પણ બાબુ ઉઠી ગયો ને તો મને મેળ આવી ગયો. ચલો ઉઠી ગયા બાબુ, ઉઠી ગયા. જોયું આળસ મળે છે, આળસ. આ શું ચૂચું ચુકાનું? કોણ દેખાય છે આમાં? બાબુ. ચલો નહીં કરેગા. हाँ नहीं करेगा. हालो तेड़लो हालो. બાબુડી જાગતી એટલે પૂરું. તેડીને રખડો, મજા કરો. બારી બંધ કરી દઉં, તપી જાય છે. પછી બાબુને ગરમી થાય છે, પછી બાબુ રડે છે. કઢાઈ બંધ કરી દેવાનો છે, કેમ કે બપોરે સુવા માટે અમારે રાત બનાવવી પડે. પછી મેં પાઈ દીધા બાબુને એના ટીપા. બાબુ DFS પીતો તો, બાબુ વિટામિન D પીતો તો, બધું બાબુ જ પીતો તો, બધું પૂછું. હાલો હવે માલિશું કરું છે ને કાનો. યે હે હમારા માલિશ સેશન. હાય ચાલુ માલિશ છે. અમને થઈ ગયું છે ડિસ્ટર્બ અને આવ્યો છે બાબુના પપ્પાનો ફોન. આમાં હાવા હું है ये मन नहीं समझाता. कहीं हमारे खिलाफ साजिश तो नहीं हो रही है, वो भी कोड वर्ड में. ये है साफ सुथरा बच्चा जिसका नाम है बाबू राव.
આ છે ઇસ્ત્રી ટાઈટ કપડાનો ઢગલો, પણ આના સામું જોવાનું નથી કેમ કે ગરમી બહત રહી હે ના બાબા. તો બાબુને પહેરાવી દીધું છઠ્ઠિયું અને પછી બાબુને આવવા માંડી છે નીની. તો હવે બાબુ જાય છે શુવા. બાબુનું ઘોડિયું મેં અંદર લઈ લીધું કેમ કે બારે તપ લાગે છે ને મોટું કુલર બધું ઠંડુ ના કરી શકે, એટલે આ રૂમમાં કુલરથી બધું ઠંડુ થઈ જશે કાઢે એટલે બાબુની ગરમી નહીં થાય. ठीक है बाबू को सोना है लेकिन डकार भी लेना है. उठकर आवे પછી શિવાનું ઓકર શું થાય ડચક થઈ જાય ડચક. આ છે અમારો સુતેલો સાવજ અને સામે ચાલી રહ્યું છે સડસડાટ હવા ફેંકતું પોગો કુલર. વાવ, આપણા કુલરની કંપનીમાં એડવર્ટાઈઝના પૈસા મોકલતા જાય છે જોજો. મારી મમ્મી આવી ને બાબુની મમ્મીને મેળ પડી ગયો, રોટલી નહીં કરવી પડે. હાય છે મારી હે માં માતાજી. લે એકલી એકલી ખાઈ બોલ. પછી મને યાદ આવ્યું અડધો કિલો ઘી લાવો રોટલીમાં ચોપડીને. રસ રોટલી મેં ખાધી છે, કોઈ દી જોઈ જ નથી ને એટલે હે ને વિડીયો લેતા લેતા મને એ નથી ખબર પડતી કે મારું મોઢું નથી આવતું. વિડીયો ઉતરી ગયો. પછી માજીએ પકડાવી દીધી હાવણી કે વારો નકર પડશે. પછી મેં પાણી પીતા પીતા હે ને જોયું કે શું ये तो मेरा बच्चा उठ चुका है क्योंकि दोपहर को मम्मा सोएगी तो वजन बढ़ जाता है ना. પછી જેવા રૂંઢા થયા ને એવો બબડો વહી ગયો છે ફળિયામાં રમવા. જો કેટલા બધા રમકડા અવાજ થાય ને એવા નાનીમાં ગોતી એવા હે. અને હવે બાબુડી રમશે. બાબુડી રમતા રમતા થાકી ગઈ છે અને પડી ગઈ સાંજ. બાબુડીને એમ બગાસા આવે છે 7:20 થઈ છે એમ બોલ બોલ એમ. હાલો તઈ બોલે ફૂલ નીંદર આવે છે ને એટલે હવે તો બાબુડીને શું કરશે. જલ્દી જલ્દી મેં ઘોડિયું લઈ લીધું છે. બાબુડીને ઘોડિયામાં સિલાવીને ચાલુ કરી દીધું છે અને વિડીયો અહીંયા જ પૂરો થઈ જાય છે. પણ હા, તમને રોજ યાદ ના કરાવવું પડે. હરવેકથી સબસ્ક્રાઈબ બટન દબાવી દેવાનું હોય તો તમને કાલનો વિડીયો જોવા મળશે. હાલો તે આવજો, ભૂલી ના જતા. પાછો કાલનો વિડીયો જોજો. હાય ગુડ નાઇટ.